ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં ને? હર હર મહાદેવ. તો ચાલો આજ તો અંબાવાડા ફરવા જવાનું છે. તો અંબાવાડા જશું, મતલબ કે ત્યાં આગળ ધરોઈ, મતલબ કે જે ફેસ્ટિવલ ચાલુ હોય ધરોઈમાં, મતલબ કે એ આપણે જોવા જવાનું છે. તો આપણે ત્યાં આગળ આજ જોવા જવાના છીએ. તો જે ધરોઈમાં જોવાલાયક જે મતલબ સ્થળ છે એ તો જોવા જવાનું છે. તો આજ તો તમને ત્યાં જઈ અને બતાવીશ કે ત્યાં આગળ કેવું કેવું છે. તો આજ તો હજી મમ્મી પાણી છાંટે છે. ચલો હું તમને બતાવી દઉં. જો મમ્મી પાણી છાંટે, મેં તો પગથિયાં મસ્ત ધોઈ નાખ્યા છે. જો આના હાલ તો પાણી છાંટે છે. જો બહાર તો અમારું ઘર તો રોડ ઉપર છે, મતલબ કે દુકાનોના ઉપર છે, મતલબ કે અમારા શોરૂમ ના ઉપર બીજા માળે, એટલે અહીંથી બધું દેખાય છે, જોઈ શકો તમે. તો ચલો હવે આપણે જઈએ ઘર. મમ્મી આ ડોલ લઈ જાઓ. તો પગથિયે ધોવા નીચે થોડું પાણી સોટા હ અને ચા પાણી તો કરી લીધો, કારણ કે આજ તો પાણી વહેલું આવી ગયું હતું, એટલે ચા પાણી થઈ જાવ, કચરા પોતું વાસણ બધું થઈ ગયું છે. એટલે હવે હું પણ મસ્ત નહીં નાખીશું. તમે જોઈ શકો છો આજ તો વહેલી વહેલી નહીં નાખીશું. આજ તો કામ નતું એટલે વહેલા નહીં નાખીશું. માથામાં તેલ નાખ્યું હોય એટલે થોડું અજીબ લાગે, તો માથામાં તેલે નાખી દીધું. અને હવે મમ્મી નાવા જશે, કપડાં ધોશે, એટલી ઘડી આપણે જોઈએ ટીવી. તો ચલો આપણે જોઈએ ટીવી. એક મિનિટ. જો મમ્મી તો આવી છીએ. મમ્મીએ તો પગથિયાં ધોઈ નાખ્યો હો, જોઈએ કહો તમે. તો હેડા મમ્મી શું કરે, આપણે જઈએ જઈ પાછળ. આમાં પ્રકાશ આવે ને એટલે કઈ દેખાતું નહીં. એક મિનિટ. મમ્મી શું કરે જઈએ આપણે. નાવા બે નાવા બે. હાલ તો વ્લોગનો એન્ડ કરી દઈએ. તો મળીએ, કારણ કે બપોર પછી તો અંબાવાડા જવાનું છે. તો ત્યાં આગળ જઈને મળશું. તો ઘડી આવજો. બાય બાય. મળીએ બપોરના ટાઈમે. આવજો. બાય બાય. તો જો આજ તો આવી જશે અંબાવાડા. હું નામ લખેલું હોય ધરોઈ એડવેન્ચરમાં. કશો આવી જશે ધરોઈ એડવેન્ચર ફેસ્ટિવલમાં. જો ફ્રેન્ડ્સ, ધરોઈ એડવેન્ચર ફેસ્ટમાં આવી જશે. અત્યારે તો કશું હોય નહીં, બધું સાંજે 7 વાગે હોય. શું લાગે પણ અત્યારે તો બધું કહો છો કે ધરોઈ તો આવી ગયા છે ને. ધરોઈ અહીંયા આવું ફરવાનું છે, જોઈ શકો છો તમે કેવું કેવું છે અહીંયા ફરવા માટે. બોટિંગ છે, પછી પેરાશૂટિંગ છે, મતલબ કે પેરાશૂટનું જે છે, પછી ટ્રેકિંગ છે, એવું બધું ઘણું બધું પ્રવૃત્તિઓ છે અહીંયા ફરવાની. પછી સાંસ્કૃતિક કાર્યક્રમો છે, ઘણું બધી અવનવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ છે. એટલે તમે અહીંયા આવી શકો છો ફરવા માટે. તો ઘણું બધું ફરવાનું છે ધરોઈમાં. તમે જોઈ શકો છો. હાલ હું તમને જે બતાવી રહી છું કે કેટલું બધું છે અને બહુ જ મસ્ત છે જોવાનું અહીંયા. તો તમે લોકો આવી શકો છો, તો જરૂરથી આવજો. ખૂબ મસ્ત છે જોવાનું. અને પહાડોના, મતલબ કે ડુંગરોના વચ્ચે આવો અદ્ભુત નજારો જે એકદમ. જો મમ્મી પપ્પા તો વાર્યું પહેલા પેલી જગ્યા ઉપર આવી. હું એ પહેલી આવી, કદી નહીં આવેલી. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા તો આવું છે બોટિંગ. અત્યારે તો કોઈ દેખાતું નહીં, બધા સાંજે 7 વાગે જોવાનું. ફ્રેન્ડ્સ, હાઈ તો જશે ધરોઈ એડવેન્ચરમાં. જોઈએ આજ તો હરના ટાઈમે આવ્યા, 7 વાગ્યાનો ટાઈમ છે.
પણ અમે તો આજે વહેલા આવી ગયા છીએ. તો જો હું તમને બતાવું, અત્યારે તો કોઈ પબ્લિક હ નહીં. ટાઈમ 7 વાગ્યાનો છે, તો બધું 7 વાગે ચાલુ થાય છે. તો જોવો હું તમને બતાવું કેવું છે. તમે તો આવી ગયા છીએ આટલા, પણ બધું 7 વાગે ચાલુ થાય. તો જો અહીંયા તો પબ્લિક જોવા મળે થોડી થોડી. વોટિંગ એ ચાલુ હતું. જો ફ્રેન્ડ્સ, અહીંયા તો કંઈક આવું છે. પણ આજના ટાઈમે જવાય ને. ફરીન તો હાલ અહીંયા બેસીએ. જો એટલે તો આવું બધું બતાવી. જો ફ્રેન્ડ્સ, અમે તો હવે ત્યાંથી આવી જઈએ ને. હાલ અમારા અહીંયા કુળદેવીમાં છે, મહાકાળીમાં. તેમના ત્યાં દર્શન કરવા આવેલા છીએ. કારણ કે અમારા કુળદેવી અહીંયા છે. તો ચાલો તમને બતાવું. મંદિર ઘણું જૂનું છે, તો તમને બતાવું. ચાલો, અહીંયા તો ભોખરાના નીચે છે મંદિર. અને બતાવું હું. બાજરી ગાડી મમ્મી, તો બાજરી ગાડી છે. ઘણું જૂનું મંદિર છે અમારું અહીંયા. મતલબ તમારા કુટુંબનું છે એ જૂનું મંદિર. મહાકાળી માતાજીનું વર્ષોથી છે, પેઢી દર પેઢી. મતલબ કે દાદાના દાદીનું પહેલાંનું મંદિર છે, ઘણું જૂનું છે. તો ચાલો જોઈએ અને મહાકાળીમાં ના દર્શન કરીએ. જોવા ઉપર તો પોખરા છે ને વાયર બધે કરંટના. તો જો અહીંયા તો આવું છે કંઈક. આ છે મંદિર જે લીમડા નીચે છે, વર્ષોથી છે. હા જો ફ્રેન્ડ્સ, અંદર તો મંદિર છે, જોઈ શકો છો. બહુ જૂનું છે, વર્ષોથી. આ મારા કુળદેવી છે મહાકાળીમાં. જો ફ્રેન્ડ્સ, મમ્મી લોકોએ દર્શન કરી લીધા છે. તો ચાલો હવે આપણે જઈએ પાછા ઘરે. પપ્પા જોજે. હવે આપણે ક્યાં જઈએ પાછા. દર્શન તો કરી લીધા. આપણે ગાડી ફાઈન જઈને ઉભા રહી. પપ્પા હશે. બાજરી વટાયા, મતલબ કે વટાઈ જઈએ. બાજરી વટાઈ જઈએ ને. જો અહીંયા તારી આખો ખર્ચો પી ગયો. બોલ, ચંપલમાં બાજરી વાડિયા. ખેતર ફાળો ચાર ઉપાડીને પેશો માટે લઈ ગયું. એક સાઈડ બાજરી ગાડેલી પડી. હવે અમે ઘેર જઈએ. તો ચાલો ઘેર જઈને પછી મળીએ. તો આવજો, બાય બાય. હેડો ફ્રેન્ડ્સ, કુળદેવી તો માતાજીને દર્શન કરી લીધા છે. અને અધર એડવેન્ચર તો ફરી લીધું હોય, કારણ કે તેનો ટાઈમ તો સાંજનાનો 7 વાગ્યાનો છે. અત્યારે તો એટલું બધું કંઈ હતું નહીં. એટલે સાંજે જોવા જજો, કોઈને જોવા જવું હોય તો. કારણ કે બપોરના ટાઈમે તો કંઈ હતું નહીં. એટલે જેને જોવા જવું હોય પ્લીઝ સાંજે 7 વાગ્યાનો ટાઈમ છે જોવા માટે, તો જજો. તો હાલ તમે કુળદેવીને દર્શન કરી લીધા અને હવે ઘેર જઈએ છીએ. ચાલો ઘરે જઈને મળીએ. તો ઘડી આવજો, તો મળીએ ઘરે જઈ. જો ફ્રેન્ડ્સ, ઘેર તો આવી જશે. મમ્મી ચા મૂકશે. જો અને હવા કાઢી ઉખેલી. હવે ડુપ્લિકેટ ગુલાબ આવ્યું. હવે ડુપ્લિકેટ ગુલાબ આવ્યું. બે ગુલાબી આવ્યા ઘેર.
હેલો ફ્રેન્ડ્સ, તો જો અમે તો ઘેર આવી ગયા છીએ દરોઈથી. તો જે દરોઈ જોવાનું હતું એડવેન્ચર ફેસ્ટિવલ એ જોઈને આવી ગયા છીએ. તો જેને જવું હોય વટના 7 વાગે જજો, કારણ કે બપોરે તો ચાલુ હોતું નહીં. અને જોવા માટે જવું હોય તો આજે 7 વાગે તમે લોકો જોઈ શકો. અને અમે તો ઘરે આવી ગયા છે. હવે હાલ તો થાકી રહ્યું, તો વ્લોગનો એન્ડ કરું છું. અને વ્લોગ જોજો, ગમે તો પ્લીઝ શેર, લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. નવો પ્રેમ આપતા રહેજો. તો આવજો, બાય બાય, હર હર મહાદેવ. તો ચાલો કાલે મળીશું.